વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારમાં ભરાયું પાણી, જ્યારે સહકારી જીન પાસે પસાર થતા કર્ણાવતી ટીપી રોડ પર ભરાયું વરસાદી પાણી। 20 જેટલી સોસાયટીનો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ અને સામાન્ય વરસાદમાં પણ વરસાદી પાણી ભરાવાના બનાવો સામે આવતા હોય છે। ત્યારે પાલિકા પ્રશાસનને વારંવાર સ્થાનિકો દ્વારા રજૂઆત કરવા છતાંય કોઈ યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી અને પાલિકા પ્રશાસન પર હાલ તો અહીંના સ્થાનિક લોકો રોષ ઠાલવી રહ્યા છે। વાત કરવામાં સાબરકાંઠા જિલ્લામાં અવિરત જે વરસાદ છે, વરસાદની શરૂઆત આજ સવાર વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। તો હિંમતનગર વાત કરવામાં હિંમતનગરની ઘણી સોસાયટી એવી છે જે પાણી ભરાયું છે, જે રીતસરમાં પાણી ભરાયા છે। પાણીને લઈને જે વાહન ચાલકો છે, વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। તો વાત કરવામાં સોસાયટીના જે રહીશો છે, રહીશોને પણ બહાર નીકળવાની અત્યારે હાલ તો મુશ્કેલી પડી રહી છે। તો બીજી બાજુ જે સ્કૂલના બાળકો હોય કે કોઈ મહિલાઓ હોય, વૃદ્ધો હોય, તેમને પણ મંદિરે જવું હોય કે કોઈ કામ કરતી બહાર જવું હોય તો પણ તકલીફ પડતી હોય છે। સ્થાનિકોને જે કહેવા મુજબ નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ નગરપાલિકા કોઈ કામગીરી કરતી ન હોય તેવું એ લોકોએ જણાવ્યું છે। ભરત પટેલ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સાબરકાંઠા।